ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં અરુણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના સભ્યો જોડાયા હતા। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરુણોદય વસ્તી સમિતિ બનાવાઈ છે, જેના ભાગરૂપે રવિવારે જાડેશ્વર રોડ પર આવેલ એનકે પેટ્રોલ પંપ પાસે અરુણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો, મહાનુભાવો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ અને રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓનો સંગઠિત સજ્જ શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી। અરુણોદય વિરાટ હિન્દુ સંમેલન સમિતિ જે જાડેશ્વર વિસ્તારની 110 જેવી સોસાયટીના સામાજિક અગ્રણીઓની બનેલી સમિતિ દ્વારા આજરોજ હિન્દુ સમર્થ ભારતના મંત્ર સાથે સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ સામે રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓના સંગઠિત સર્જન શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરેલ છે, જેના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને સમૂહ ચિંતન સાંસ્કૃતિક કાર્યક્રમો હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો વિશે સમૂહ ચર્ચા ચિંતન કર્યું છે। આજે